અમે હનુમાનજીના મંદિરે આવી ગયા હતા. તમે દેખી શકો છો તો કે આ હનુમાનજીનું મંદિર જે પદ્મનાથ ભગવાનના મંદિરમાં આવેલું છે. તો જો અમે હવે હું, મારા મમ્મી, મારા પપ્પા અને ઋત્વિન અમે બધા આવી ગયા હતા. તો તમે વિડીયોમાં બનાવજો, હું તમને હનુમાનજીના દર્શન કરાવીશ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે હનુમાન જયંતિ થઈ છે. તેના ભાગરૂપે હું ને ઋત્વી હનુમાનજીએ દર્શન કરવા જઈએ છીએ. તો ઋત્વી જો હનુમાનજીના દર્શન માટે જો એ હાર બનાવે છે. ઋત્વી, તું શેની માળા બનાવે છે, એનું કારણ? લવિંગની માળા બનાવો. 51 લવિંગની માળા હનુમાન દાદાને ચડાવીએ ને હનુમાન જયંતિના દિવસે, હતે તો અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય એટલા માટે. બરાબર, એમ ને? લવિંગની માળા નહીં યાર આખી આખી. તો જો એટલે કેટલા લવિંગ કેટલા લેવાના? 51 લવિંગ લેવાના. એમ તે ત્યાં 51 લીધા આની અંદર? હા, 51 લવિંગ લીધા. બરાબર. લંકેશ બાપુએ આ પ્રયુક્તિ કરવાની કીધી હતી. બરાબર, લંકેશ બાપુ, એમ ને? ઓકે. તે તું પદમનાથ કથા બેઠી હતી ને એરિયા બાપુ. બરાબર, એમ એમને કીધું એમ 51 માળા લઈએ તો એટલે આપણી ઈચ્છા પૂરી થાય. એમ 51 લવિંગની માળા હનુમાન દાદાને હનુમાન જયંતિના દિવસે અર્પણ કરીએ તો આપણને અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય. એવું છે એમ ને? બરાબર. પણ તને ખબર આ હનુમાન મંદિર આ માળા ચડાવવા દેશે કે નહીં ચડાવવા દે? ચડાવવા દેશે ને. ચડાવવા દે. એમ ઘણા ચડાવતા હોય બધા. કોઈ વારી અલગ અલગ બધાય કરતા હોય. બરાબર. બીજું શું ચડાવે હનુમાનને? હનુમાનને આંકડાના ફૂલની માળા કોઈ ચડાવતું હોય ને ભાઈ બીજું સિંદૂર ચડાવી શકીએ. અને પછી લવિંગની માળા ચડાવી શકીએ. બરાબર બરાબર, એમ ને? તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. અમે હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ, તમને પણ દર્શન કરાવીશ. અમારે મોટો વરઘોડો નીકળ્યો હતો હનુમાનનો, પણ થોડું કામ હતું એટલે હું જઈ નતો શક્યો. તો તમે વિડીયોમાં બને રહેજો. હું ને ઋત્વીને વિવાન જઈએ છીએ ત્યારે હનુમાનજીના દર્શન કરવા માટે, તો હું તમને પણ દર્શન કરાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમને વિવાંશ બતાવું છું. તમે દેખો ખાલી વિવાંશ યાર કેટલા સરસ કપડાં પહેર્યા હતા. તો જો એ વિવાંશ આવાજ ફરજે. જો વિવાંશે શર્ટ પહેર્યો હતો, નીચે પેન્ટ પહેર્યો હતો, કેટલો નાનો નાનો શર્ટ પહેર્યો હતો, તમે દેખી શકો છો. તો જો આ વિવાંશના કપડાં છે. વિવાંશે કેટલો નાનો શર્ટ પહેર્યો હતો, પેન્ટ પહેર્યો હતો. પેન્ટે પણ જો કેટલો સરસ પહેર્યો હતો, તમે દેખી શકો છો. નાનો નાનો શર્ટ. વિવાંશ કેટલો મસ્ત લાગે છે શર્ટમાં. તો ફ્રેન્ડ, હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અમે રિક્ષામાં જઈએ છીએ મારા પપ્પાની. તો જો મારા પપ્પા રિક્ષા કાઢે છે અને ઋત્વી બેસે છે. તો જો વિવાંશ ઋત્વીને બેસવા દેતો નથી. વિવાંશ કે ના કે નથી બેસવાનું, તમે દેખી શકો છો. તો જો ઋત્વીએ પછી થોડીક જબરજસ્તી કરી બેઠી હતી અંદર. તો જો વિવાંશ એવો બેસવા માગતો હતો. વિવાંશ કે મારે વચ્ચે બેસવું છે, કે મને પણ વચ્ચે બેસાડો. તો જો ઋત્વીએ વિવાંશને વચ્ચે બેસાડ્યો હતો. તો પાછળ જગ્યા ન હતી તો હું આગળ બેસી ગયો તો મારા પપ્પાની જોડે થોડીક વાર માટે. તો જો હું વિડીયો બનાવું છું, થોડોક તમને બતાવીશ. વિવાંશ કેવો બેસી ગયો તો શાંતિથી, એને પણ મજા પડી ગઈ હતી બેસવાની. તો જો વિવાંશ વચ્ચે બેસી ગયો તો ઋત્વી મારા મમ્મી આજુબાજુ બેઠા હતા. ફ્રેન્ડ્સ, હવે અમે અહીંયાથી સૌથી પહેલાં જે પદ્મનાથ મંદિરમાં આવેલું છે હનુમાનજીનું મંદિર, ત્યાં આગળ જઈશું અને એના પછી અમે બીજા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈશું. તો તમને બંને મંદિરના દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બનાવી રહેજો. જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો અમે પદ્મનાથ ભગવાનના મંદિરે પહોંચી ગયા હતા. ત્યાં હનુમાનજીનું મંદિર હતું. તો ત્યાં અહીંયા સૌથી પહેલાં દર્શન કરવા જઈશું. તો એ લખેલું છે જો શ્રી પદ્મનાથ ભગવાનનું મંદિર, તો કે જય હરિ લખેલું જ હતું. તો હવે અમે એન્ટર થઈ ગયા હતા. અહીંયા તો રાત્રે બહુ અંધારું હતું, પણ મંદિરે થોડું અજવાળું હતું, કારણ કે બાજુ લાઇટો હતી. અહીંયા લાઇટો ન હોવાના કારણે અહીંયા જો અંધારું તમે દેખી શકો છો ચારે બાજુ. ફ્રેન્ડ્સ, હવે જો અમે મંદિરે પહોંચી ગયા હતા. આ મંદિર છે હનુમાનજીનું, તમે દેખી શકો છો. તો અહીંયા બીજો એક રસ્તો છે જવાનો, તો અમે ત્યાંથી જઈશું. તો જો વિવાંશને ઋત્વી લઈ જાય છે અને મારા પપ્પા મારા મમ્મી પણ આવે છે મંદિરે દર્શન કરવા માટે. તો અમે બધા આવ્યા હતા દર્શન કરવા માટે. સૌથી પહેલાં હું ને ઋત્વી જ જવાના હતા અને એના પછી પછી મારા પપ્પાએ કીધું કે હું આવું, પછી મારા મમ્મી કે હું આવું. તો મેં કીધું ચલો આપણે બધા સાથે જઈશું. તો એના પછી રિક્ષામાં અમે ગયા હતા. તો તમે જો દેખી શકો છો, હું ને ઋત્વી, મારા મમ્મી, મારા પપ્પા અને વિવાંશ દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને પણ દર્શન કરાવીશ. તો ફ્રેન્ડ, જો વિવાંશને તો અંધારું લાગ્યું તો વિવાંશ કે ચલો હવે પાછા જતા રહીએ. એને એવું હતું, પણ એને ખબર ન હતી કે અંદર તો અંધારું જ અને પછી અંદર અજવાળું હતું મંદિરની અંદર. તો જો પછી મારા પપ્પા લઈ લીધો હતો, કારણ કે વિવાંશ બીવાતો હતો એના કારણે. તો જો હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો. સૌથી પહેલાં હું તમને મહાદેવજીના દર્શન કરાવીશ. તો જો અહીંયા મહાદેવજીનું પણ મંદિર હતું અને મેં તમને વિડીયો મૂકેલો જ હતો, તમે કદાચ દેખ્યો છે તો તમને ખબર જ હશે. તો જો આ મહાદેવજીનું મંદિર છે, હું તમને દર્શન કરાવું છું. શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર છે, તેના પણ તમને દર્શન કરાવું છું. તમે દર્શન કરી શકો છો. તો જો કે જય રામેશ્વર મહાદેવ, આમનો દરવાજો બંધ હતો, જો એના કારણે હું તમને દૂરથી બતાવું છું એટલે દેખાશે તમને મહાદેવ. તો જો તમે દર્શન કરી શકો છો. ફ્રેન્ડ, અત્યારે રાત્રે લગભગ 8 કે 8:30 વાગ્યા હતા. એના ભાગરૂપે મંદિર બંધ થઈ ગયું હતું. તો હવે હું તમને હનુમાનજીના પણ દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો, દાદા વિવાંશને લઈ જાય છે હનુમાનજીના દર્શન કરવા માટે. તો જો આરે હનુમાનજીના દર્શન તમને કરાવું છું, તમે કરી શકો છો. તો જો વિવાંશ તો હજી એને અંદર જ રહેતું, કારણ કે એને જે છે ને બધું ઓર્ડર કરું હતું. તો જો હવે દાદા એને દર્શન કરાવે છે. વિવાંશને કહે છે કે વિવાંશ બે હાથ જોડીને દર્શન કરજે. તો જો વિવાંશ બે હાથ જોડીને દર્શન કર્યા હતા. તો ફ્રેન્ડ, આ છે હનુમાનજીનું
મંદિર તમે પણ દર્શન કરી શકો છો. જય શ્રી હનુમાન. તો કે જો અહીંયા એમને પણ ફૂલહાર ચડાવ્યા હતા કારણ કે આજે હનુમાન જયંતિ થઈ હતી એના ભાગરૂપે. તો ફ્રેન્ડ જો આ નાનું મંદિર છે, બહુ એટલું મોટું મંદિર નથી, પણ અહીંયા પણ કેટલાક લોકો દર્શન કરવા આવે છે. ફ્રેન્ડ હું તમને જણાવી દઉં, હું પહેલાં દર શનિવારે આ મંદિરે દર્શન કરવા આવતો હતો હનુમાનજીના, અને આ હનુમાન ચાલીસા હું દર શનિવારે વાંચતો હતો. જો હું તમને બતાવું છું, આ હનુમાન ચાલીસાનું બોર્ડ હતું, કેટલું મોટું બોર્ડ હતું. તો અહીંયા આખી હનુમાન ચાલીસા લખેલી જોવા મળતી હતી. ફ્રેન્ડ અહીંયા જો હનુમાનને દીવો પણ કર્યો હતો, તમે દેખી શકો છો, અને એમને હાર પણ ચડાવેલો હતો. તો હવે હું દર્શન કરવા જાઉં છું કારણ કે મારા દર્શન કરવા બાકી હતા. મેં ફક્ત વિડીયો ઉતાર્યો હતો, તો મેં પણ દર્શન કર્યા હતા. જે ઋત્વી હાર લાવી હતી એ હારે પણ મેં અહીંયા ચડાવ્યો હતો કારણ કે અહીંયા તો ચડાવવા દેતા હતા. અમે બીજા એક મંદિરે જવાના હતા, ત્યાં તો કદાચ ના ચડાવવા દે, તો અહીંયા અમે હાર ચડાવી નાખ્યો હતો. તમે દેખી શકો છો જે લવિંગનો હાર બનાવ્યો હતો ઋત્વીએ, એ હું હાર લઈને જઉં છું અંદર. મેં હાર ભગવાનને ચડાવ્યો હતો, હનુમાનજીને. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમને ખબર જ હશે કે લવિંગ બધા ભેગા થઈ જાય એના ભાગરૂપે મેં ધીમે ધીમે ખોલ્યો હતો અને અહીંયા હાર ચડાવ્યો હતો. તો મેં અહીંયા દર્શન કર્યા હતા. તો જો વિવાસે પણ મારા જોડે આવી ગયો તો તમે દેખી શકો છો, કારણ કે વિવાસને પણ આવું કંઈક કાર્ય કરું તો વિવાસને મજા આવે છે એના ભાગરૂપે. તો જો વિવાસે બહાર જાય છે ધીમે ધીમે દાદા જોડે જતો હતો. જો હવે મેં દર્શન કરી નાખ્યા હતા, તમે દેખી શકો છો. હવે એના પછી વિવાસ ત્યાં આગળ મસ્તી ચડી ગયો હતો, તો એમની મસ્તી પણ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તમને ખબર છે કે વિવાસ ગમે ત્યાં જાય ત્યારે મસ્તી કરવી જોઈએ જ છે. તો જો અહીંયા પણ જો આ નંદીને દેખી ગયો તો જો નંદી જોડે કેટલો મસ્તી કરે છે, એનો જો દાંત દેખે છે, એને મજા પડી ગઈ હતી. જો કેવો હસી જાય છે, તમે દેખી શકો છો. એને પણ બહુ મજા પડી ગઈ હતી નંદી જોડે રહેવાની. તમને ખબર છે કે વિવાસને પ્રાણી સૌથી વધારે ગમે છે, તો અહીંયા નંદીની મૂર્તિ હતી, તો નંદીને દેખ કરતો હતો. તો જો અહીંયા કેવો સરસ રીતે દેખે છે. તો મારા પપ્પાએ કીધું કે વિવાસ દર્શન કરજે. તો જો એને અહીંયા કાચબો હતો, તો કાચબાના ઉપર હાથ મૂકીને જો એનો માથે હાથ મૂકે છે, તમે દેખી શકો છો. અમે વિવાસના આવા જ પહેલેથી સંસ્કાર આપ્યા છે, કારણ કે અત્યારથી આવા સંસ્કાર હોય તો મોટો થઈને એના સંસ્કાર જાળવી રાખે. એના કારણે જો તમે દેખી શકો છો, દાદા પણ શીખવાડે છે કે વિવાસ અહીંયા હાથ મૂકીને માથે હાથ મૂકવાનો, તો વિવાસ એ રીતે પણ કરતો હતો. ફ્રેન્ડ્સ એના પછી અમે બીજા મંદિરે દર્શન કરવા ગયા હતા, તો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો અમે બીજા મંદિરે પણ આવી ગયા હતા, જે પાટણ શહેરમાં વચ્ચોવચ્ચ આવેલું છે. તો એ મંદિરનું નામ પણ હું તમને કહીશ. તો અહીંયા તો બહુ જ વસ્તી હતી. મેં તમને કીધું હતું કે વરઘોડો નીકળ્યો હતો, તો આ મંદિરના વરઘોડો નીકળ્યો હતો હનુમાનજીનો. બહુ મોટો વરઘોડો નીકળ્યો હતો, પણ મેં વિડીયો બનાવ્યો નહોતો કારણ કે હું બહાર ગયો તેના ભાગરૂપે. તો તમે દેખી શકો છો, જો અહીંયા કેટલા સરસ ઝાડવાની ચારે બાજુ જો લાઇટિંગ કેટલી સરસ કરેલી છે. તો અહીંયા જો આ પણ મોટું ઝાડ કેવું લાગે છે, ગ્રીન કલરનું ઝાડ છે, ને એને પર લીમડાનું ઝાડ છે, તેની પર ગ્રીન કલરની લાઇટ મૂકી છે, એટલે જો લીમડો કેટલો વધારે પડતો સરસ દેખાય છે. તમે દેખી શકો છો, જો આખું ઝાડ પણ કેટલું સરસ જોવા મળતું હતું. તો ફ્રેન્ડ જો સામે મંદિર રહ્યું, રસ્તામાં જ છે આ મંદિર, મેન બજારમાં રસ્તામાં જ છે. રેલવે સ્ટેશનની આગળ જાઓ તો તમને આ મંદિરના દર્શન કરવા મળે છે. તો જો અહીંયા આજુબાજુ જો વૃક્ષોને પણ અહીંયા લાઇટિંગ મૂકેલી હતી. ફ્રેન્ડ તમને જણાવી દઉં, હું તમને હનુમાનજીના દર્શન નહીં કરાવી શકું કારણ કે અહીંયા વિડીયોગ્રાફી બનાવવું પ્રતિબંધ હતો. તેના ભાગરૂપે હું તમને ખાલી ફક્ત બહારથી મંદિર બતાવું છું. તમે જોઈ શકો છો, જો અહીંયા કેટલી બધી લાઇટિંગો કરેલી હતી. જો ઉપર આ રીતે મંડપ ગોઠવેલો હતો, અહીંયા લાઇટિંગ કરેલી હતી. તો આ છે મંદિર, હું તમને બતાવું છું. તો જો મંદિરની ચારે બાજુ જો અહીંયા ફૂલહાર ચડાવેલા હતા, અહીંયા મંદિરે પણ લાઇટિંગ કરેલી હતી. અહીંયા તો બહુ જ વસ્તી જોવા મળતી હતી. રાત્રે લગભગ 9 કે 9:30 થઈ ગયા હતા તોય. તો જો આ કોનું મંદિર છે, તો કે શ્રી બાલા હનુમાનજીનું મંદિર હતું. તો અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા. તો જો તમે દેખી શકો છો, અહીંયા બહુ જ ભીડ હોવાના કારણે અમે લગભગ 10 મિનિટ લાઇનમાં ઊભા રહ્યા હતા. તો જો અહીંયા બધા અમે ઊભા હતા, તમે દેખી શકો. ઋત્વી, વિવાસ અને મારા મમ્મી, મારા પપ્પા પણ આવતા હતા. ફ્રેન્ડ્સ અમે અહીંયા દર્શન કરીને અમે શેરડીનો રસ પીવા ગયા હતા. તો ત્યાં વિવાસે કેવું કર્યું હતું તમે જરા દેખજો, તમને મજા આવશે. વિવાસે તો પહેલી જ વાર આવું કર્યું હતું. તો જો અમે શેરડી રસ પીવા આવી ગયા હતા, હું, મારા મમ્મી, મારા પપ્પા, ઋત્વી અને વિવાસ, અમે બધા આવી ગયા હતા. અમારા ઘર બાજુ એક દુકાન છે, ત્યાં શેરડીનો રસ બનાવે છે કાકા. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે અમે અહીંયા જ કેમ રસ પીએ છીએ. અમે બજારમાંથી આવ્યા હતા, તો બજારમાં કશે રસ નહોતો પીધો શેરડીનો, અહીંયા જ અમે રસ પીએ છીએ. એનું કારણ એ છે કે આ કાકા અંદર બિલકુલ પણ બરફ નાખતા નથી. શેરડી ફ્રીજમાં મૂકે છે, ફ્રીજમાંથી લઈને એ લોકો રસ કાઢે છે, ને એના કારણે ઠંડો પણ રસ લાગે છે, અને બિલકુલ પણ બરફ નાખતા નથી. એટલે અહીંયા બહુ સરસ રસ બનાવે છે. તો જો વિવાસ દુકાને ભારીને જો વસ્તુ માગતો તો તમને દેખી શકો છો. વિવાસ કશું ખાતો નથી, તો છતાં જો અલગ અલગ પ્રકારનું વસ્તુ માગતો હોય છે. તો જો અહીંયા પણ વસ્તુ
માગ્યું હતું તો જો દાદા એને ચોકલેટ લઈ આલી હતી એક, તો એને જો ચોકલેટ લીધી હતી તો ચોકલેટ લીધા પછી પણ બીજું વસ્તુ માગતો હતો. વિચારો, ફક્ત હજી તો 14 મહિનાનો થયો છે તો છતાં જો તમે દેખી શકો છો ઈશારો કરીને બતાવે છે કે મારે પેલું લેવું છે, પણ એ કશું ખાતો નથી. તો દાદા એને ચોકલેટ લઈ આલી હતી તો દાદા પછી એને થોડી ચોકલેટ ખવડાવતા હતા. અમે તો બિલકુલ પણ ખવડાવતા નથી, પણ મારા પપ્પા કોઈક વાર આવી રીતે બહાર જાય તો વિવાસને ચોકલેટ ખવડાવતા હોય છે. જો વિવાસને મજા પડી ગઈ હતી, તમે દેખી શકો છો. તો જો દાદા જોડે બેસીને ચોકલેટ ખાશે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે દેખી શકો છો જો વિવાસ દાદા જોડે બેસી ગયો હતો, જોડે બેઠો ચોકલેટ ખાતો હતો. એના પછી ફ્રેન્ડ વિવાસે શું કર્યું હતું હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બને રહેજો. તો જો વિવાસને તમને બતાવજો. સૌથી પહેલાં જો ચોકલેટ કેવો બેઠો ખાઈ રહ્યો હતો. તો જો ફ્રેન્ડ આ એક સામે દેખાય છે તમને એક બાઇક પડ્યું છે નાનું. તો વિવાસ જો બાઇક જોડે જતો હતો, દાદા કીધું કે વિવાસ જો પેલું એક બાઇક પડ્યું છે, એક નાનો છોકરો લઈને આવ્યો હતો દુકાને. તો જો વિવાસ એ બાઇક જોડે જતો રહ્યો હતો એને દેખવા માટે. વિવાસને એવું લાગ્યું કે મારા માટે લઈને આવ્યા હતા, પણ એને ખબર નથી કે આ તો બીજા કોઈક છોકરાનું હતું. તો ફ્રેન્ડ એના પછી તમે દેખજો ખાલી વિવાસ એ બાઇકને અડવા પણ નહોતો દેતો. એ છોકરાનું બાઇક હતું તો છોકરાને પણ નહોતો અડવા દેતો. જો પેલો છોકરો આવ્યો ને કે મારું બાઇક છે તો છતાં એ છોકરાને અડવા પણ નહોતો દેતો. જો હમણાં આવશે એ છેલ્લે લાસ્ટમાં ઘરે જતો હતો ને એ છોકરો, ત્યારે લેવા આવતો હતો બાઇક, તેને લેવા પણ નહોતો દેતો. વિવાસ આમ ચીકારી પાડીને બોલતો કે એ મારું બાઇક છે, પણ તમને ખબર હોય કે આ તો આપી જ દેવું પડે. તો જો તમે દેખી શકો છો એના પછી મારા પપ્પા જો એને દૂર લઈ ગયા હતા રિક્ષા જોડે. તો જતાં એ હમણાં છોકરો બાઇક લઈને જશે ને તો એ ચીકારી પાડશે. એ પણ હું તમને સીન બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો હું તમને બતાવું છું અહીંયા શેરડીનો રસ પેલા ભાઈ બનાવે છે. તો આવી એક મશીન છે એમના જોડે. તો જો આ શેરડી અમને ફ્રીજમાંથી કાઢી હતી તો ફક્ત સીધી શેરડી જ નાખશે. તો ફ્રેન્ડ જો અત્યારે પેલો છોકરો બેસી ગયો હતો બાઇક ઉપર, તો એને શું કહે છે કે બાઇક ઉપરથી ઉતર કે મારું બાઇક છે. તો એને એવી નહીં ખબર પડતી કે આ તો આપણું બાઇક નથી. જો અહીંયા પણ દાદાગીરી કરતો હતો તો દાદા એને લઈને આવ્યા હતા કે વિવાસ ચાલ આ બાજુ આવતો રહે, એવું ના કરે. તો જો વિવાસ પછી આ બાજુ આવતો રહ્યો હતો કારણ કે સમજી ગયો હતો કે મારું બાઇક નથી. તો જો અહીંયા રમવા માંડ્યો હતો. દાદા એને ચોકલેટ પણ ખવડાવતા હતા. તો એના પછી અમારી શેરડીનો રસ પણ તૈયાર થઈ ગયો હતો. તો જો પેલા ભાઈ આ રીતે શેરડીનો રસ કાઢતા હતા. ફ્રેન્ડ આ મશીન એવું છે કે એક જ વાર તમે અંદર શેરડી નાખી શકો છો. તો જો એક જ વાર એ ભાઈ શેરડી નાખીને આ રીતે સરસ રસ કાઢતા હતા. તો અમે અહીંયા જ દર વખતે પીએ છીએ કારણ કે આ શેરડીનો રસ બહુ સરસ લાગે છે એના ભાગરૂપે. તો તમે દેખી શકો છો શેરડીનું કેટલું સરસ મશીન લાવ્યા હતા. આ એમની પાન પાર્લરની દુકાન છે, પણ તો છતાં જો એમને એ ભાઈએ મશીન લાવ્યા હતા ને અહીંયા કેટલાય લોકો શેરડીનો રસ પીવા આવે છે. તો જો મેં, ઋત્વિન, મારા મમ્મીએ અને મારા પપ્પાએ અમે 4 જણા શેરડીનો રસ પીધો હતો. એના પછી મારા મમ્મી પણ કહેવા મળી કે અહીંયા શેરડીનો રસ બહુ સરસ મળે છે. તો જો અમે અહીંયાથી જ પીએ છીએ. તમે દેખી શકો છો કેટલો સરસ શેરડીનો રસ અહીંયા બનાવ્યો હતો. ફ્રેન્ડ્સ અમે વિવાસને પણ થોડો ચકાડે તો શેરડીનો રસ. તો તમે દેખી શકો છો જો વિવાસ પીવે છે કે નથી પીતો હું તમને બતાવું છું. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. જો હું શેરડીનો રસ વિવાસ જોડે લઈ જાઉં છું કે વિવાસ તાર પીવો છે, તો અત્યારે વિવાસને ખબર ના પડે કારણ કે વિવાસને સ્ટ્રોથી પીતા ના ફાવે. તો જો દાદા એને એમને પીવડાવે છે. વિવાસને શેરડીનો રસ પીવાની મજા પડી ગઈ હતી. તમે દેખી શકો છો જો વિવાસ કેવો શેરડીનો રસ પીવે છે. વિવાસે સૌથી પહેલી જ વાર શેરડીનો રસ પીધો હતો, પણ એને બહુ મજા પડી ગઈ હતી. તો જો એના ભાગરૂપે જો વિવાસ કેવો હસી જાય છે, શેરડીનો રસ માગે છે. સામેથી માગતો હતો કે દાદા મને આપો ને શેરડીનો રસ. તો જો દાદા એને પીવડાવતા પણ હતા. બોલી તો નથી શકતો, પણ એ એક્ટિંગ અને એક્શન કરીને અમને કહેતો હોય, સમજાવતો હોય છે. તો દાદા એને શેરડીનો રસ પણ પીવડાવ્યો હતો. શેરડીનો રસ પીને અમે પછી ઘરે જતા હતા. તો જો વિવાસ કેવો એકલો બેઠો હતો તમે જોઈ શકો છો. વિવાસને અહીંયા બેસવું હતું પાટલી ઉપર, તો વિવાસને અહીંયા અમે બેસાડી રાખ્યો હતો. જો વિવાસે કેવું પકડ્યું હતું, નાનો ચકડો છે હજી, તો છતાં એને પકડવાની બધી જ ખબર પડે છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.